ભાઈ અને બહેનના પવિત્ર પર્વનું તહેવાર એટલે કે રક્ષાબંધન. રક્ષાબંધન આવી રહી છે. અલગ અલગ જગ્યા પર રાખડીઓ બાંધવા માટે અત્યારે રાખડીઓની તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે અને વેચાણ પણ થઈ રહ્યું છે. આ પ્રેમનું પ્રતીક, એ ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક એ તહેવાર એટલે રક્ષાબંધન. દેશની રક્ષા કરતા સૈનિકો માટે રક્ષા કરવી એ ખૂબ મહત્વની આપણા સૌની ફરજ છે. સંજય સર દ્વારા 2015થી આ શરૂઆત કરવામાં આવી કે દેશના જે રક્ષા કરતા સૈનિકો છે તેઓને પણ રાખડી બાંધવામાં આવે. લગભગ 60-70 રાખડીથી શરૂઆત કરવામાં આવી. આજે સફર 60 થી 65 હજાર સુધી પહોંચી છે. અલગ અલગ દેશોમાંથી 60 થી 65 હજાર જેટલી રાખડીઓ આવી છે. સંજય સર દ્વારા 2015થી આ એક સેવાકીય કાર્ય પણ કહી શકાય કે દેશની રક્ષા કરતા સૈનિકો ને રક્ષા કવચ સ્વરૂપે રાખડી બાંધવાનો એક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. 75 રાખડીઓથી 2015માં અમે આ સંજય બચાવ સર દ્વારા શરૂ કરવામાં આવ્યું. મારી 2 દીકરીઓના માધ્યમથી હું એક પેરેન્ટ્સ તરીકે એમની સાથે આ મુહિમમાં જોડાયો હતો. જેમ જેમ વર્ષ થતું ગયું એમ બધી NGOs આવતી ગઈ, દીકરીઓ બધી જોડાતી ગઈ. આ વખતે તો બ્લાઇન્ડ સ્કૂલની છોકરીઓ જે આપણે જોઈએ કે લોકો કેવી રીતે મેનેજ કરતા હશે, પોતાનું કેવી રીતે કરી શકતા હશે, એ લોકોએ પણ રાખડી બનાવીને આની સાથે અમને મોકલી છે. અને આ રાખડીઓ જોતા અમને પણ એવો આનંદ થયો કે ના, ખરેખર આ બહુ જ સુંદર અને અતિ ભવ્ય કામ છે. ભાઈ બહેનનો તહેવાર છે, પવિત્ર છે. તો સાથે સાથે જ્યારે અહીંયા આપણે આવી રીતે ઉજવી શકતા હોય તો આપણા સોલ્જર્સ સાથે કેમ ના ઉજવી શકાય. આપણે જાતે ત્યાં જઈ નથી શકતા, પણ આ માધ્યમ દ્વારા રાખડીઓ દ્વારા અમે મોકલી અને એમની સાથે એવું અનુભવીએ છીએ કે એ લોકો અમારી સાથે છે. એમને પણ ઘણો આનંદ થાય છે. એ લોકો પણ એમના આનંદને રોકી નથી શકતા અને રાખડી બાંધી અને રાખડીનો ફોટો તથા ફોન પણ કરે છે. હવે એ જ્યારે ફોન અને રાખડીનો ફોટો જ્યારે જેને પણ દીકરીઓને આવે છે એ દીકરીઓ એને સાચવી રાખે છે અને આખી જિંદગી એને યાદ રાખે છે કે આપણે અહીંયા ત્યાં જઈને તો રાખડી નથી બાંધી શકતા, પણ અહીંયાથી આપણે મોકલ્યા અને ત્યાંથી એ લોકોનો જ્યારે રિપ્લાય આવે છે ત્યારે ઘણી લાગણી અનુભવાય છે. ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહેવી જોઈએ અને દિવસો જાય, વર્ષો જાય, પણ ભાઈ બહેનનો પ્રેમ અનંત રહેવો જોઈએ. મારું નામ નિધિ થીટે છે. મેં છેલ્લા 10 વર્ષથી બચાવ સર જોડે આ પ્રોગ્રામમાં જોડાયેલા છે. આજે લગભગ 65,000થી વધુ રાખીઓ અમે ભેગી કરી છે બધાએ. એ ઓલમોસ્ટ 14 થી 15 દેશોથી, 14 થી 15 સ્ટેટ્સથી આ બધી રાખીઓ ભેગી કરવામાં આવી છે. એ રાખીઓની પૂજા કરીને અમે ઇન્ડિયાની બોર્ડર પર મોકલવામાં આવે છે. એ કારગિલ છે, દ્રાસ છે, બટાલિયા છે, સિયાચેન છે, ઇન્ડિયાની જેટલી પણ બોર્ડર આપણે શેર કરીએ છીએ ત્યાં બધી રાખીઓ પૂજા કરીને મોકલવામાં આવશે. सॉरी, नाम निधि थीटे। 2015 से सिर्फ 75 राखियों के साथ ये उपक्रम शुरू हुआ और फिर दूसरे साल 2016 में मेरे जो भूतपूर्व छात्र हैं उनको भी लगा कि हमने भी इस प्रवृत्ति में जुड़ना चाहिए, तो इसलिए मैंने ये बड़ौदा के लिए ओपन किया. मगर खुशी की बात यह है कि ये सिर्फ बड़ौदा के लिए नहीं रहा, ये प्रवृत्ति सिर्फ बड़ौदा या गुजरात की नहीं रही, तो ये पूरे देश की हो गई और विश्व भर में बसने वाली जो हमारी बहनें हैं तो वो भी वहाँ से राखियाँ भेजती है. और इस तरीके से अलग अलग राज्यों से, अलग अलग देशों से हर साल हमें राखियाँ मिलती है. पिछले 11 साल से आप ये कार्यक्रम कर रहे हैं, अभी तक कितनी राखियाँ इस साल भेजी जा रही है और कहाँ कहाँ भेजी जाती है, कहाँ कहाँ से लोग भेजते हैं? अभी शुरुआत तो 75 राखियों से की थी और इस साल हमें 65,000 से ज़्यादा राखियाँ मिली है. और ये राखियाँ हम जम्मू कश्मीर की सियाचिन, कारगिल, द्रास, बटालिक वहाँ भेजेंगे और फिर अरुणाचल बॉर्डर है, चाइना बॉर्डर है, गलवान है, हर जगह पर जहाँ हमारे सैनिक है वहाँ तक ये राखियाँ पहुँचेगी. देश में से कहाँ से 14-15 राज्यों से ये आती है. अब तो हमने गिनना भी बंद कर दिया, अलग अलग देशों से ये राखियाँ आती है और इतनी सारी राखियाँ हैं अब पता भी नहीं चलता कि कहाँ से ये राखियाँ आई है. इतने कुरियर्स भी आते हैं या सोशल मीडिया या ऑनलाइन प्लेटफॉर्म से ही लोग पैसे भेजते हैं या उनके रिश्तेदार यहाँ हमें राखियाँ देते हैं, तो इसलिए अब ये भी मुमकिन नहीं है हमारे लिए वो रिकॉर्ड ऐसा मेंटेन करना. जो आप राखियाँ देने जाते हैं जी. तब जवानों को किस तरह रिस्पॉन्स है? बात यह है कि ये राखियाँ हम यहाँ से कल भेजेंगे और वहाँ राखियाँ मिलने के बाद तुरंत मुझे वहाँ के कमांडिंग ऑफिसर्स का फ़ोन आ जाता है हर बॉर्डर से कि आपकी राखियाँ हमेशा की तरह हमें मिल गई और वो शुक्रिया अदा करते हैं. मगर बात यह है कि मेरी राखियाँ वहाँ पे 8 दिन पहले पहुँचती है, रक्षाबंधन के पहले, और इसलिए उनको मौका मिलता है कि वहाँ से वो राखियाँ हर यूनिट तक पहुँचे इसलिए. और एक भी कलाई सुनी नहीं रहती अपनी जो राखियाँ यहाँ से जाती है इसकी वजह से.